નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 27 જુલાઈ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજથી 2 દિવસ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તો આ સિવાય 19 જુલાઈના રોજ સૂર્ય પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે। તો પુષ્પ નક્ષત્રમાં થતા વરસાદનું પાણી સારું ગણવામાં આવે છે। તો 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો સહિત વડોદરામાં પણ ભારે વરસાદ લાવશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ક્યારે વધારો થશે તેને લઈને મોટું અપડેટ। જ્યાં દોસ્તો સરકાર દ્વારા જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે। તો હાલ સરકારી કર્મચારીઓ માટે જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થામાં વધારાની આશા રાખી રહ્યા છે। તો તે માટે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુલાઈ 2025થી ડીએમાં 4% વધારો થઈ શકે છે। જો આ વધારો થાય છે તો વર્તમાન ડીએ 55%થી વધીને 59% થઈ જશે। જો કે ડીએ વધારવાની જાહેરાત સરકાર આગામી તહેવાર દરમિયાન કરે તેવી શક્યતાઓ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। ચોમાસુ સત્રમાં 8 નવા બિલ રજૂ કરવામાં આવશે। જ્યાં દોસ્તો સરકાર સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 8 નવા બિલો રજૂ કરશે। તો આમાં રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ, રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા બિલ, ખાણ અને ખનિજ સુધારા બિલ, ભૂ હેરિટેજ સાઇટ્સ અને ભૂ વિહાર સંરક્ષણ અને જાળવણી બિલ, આઈઆઈએમ સુધારા બિલ, મણિપુર જીએસટી સુધારા બિલ, કરવેરા સુધારા બિલ અને જનવિશ્વાસ સુધારા બિલનો સમાવેશ થાય છે। તો ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર। ન્યુયોર્કમાં પૂરથી ભારે તબાહી, તો કટોકટી જાહેર કરી। જ્યાં દોસ્તો અમેરિકાના ન્યુયોર્કમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે। તો ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે, જેના કારણે રસ્તાઓ, મેટ્રો અને ગેસ સ્ટેશનો પાણીમાં ડૂબી ગયા છે। તો પૂરના કારણે જનજીવન પણ ખરાબ રીતે ખોરવાઈ ગયું છે। તો મેટ્રોની સેવા બંધ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ફ્લાઇટ્સ પણ રદ કરી દેવી પડી છે। તો મેટન હર્ટ્સ, બ્રોન્ક્સ, બ્રુકલિન, ક્વીન્સ અને સ્ટેટ આઇલેન્ડમાં પૂરની ચેતવણી પણ જારી કરીને કટોકટી જાહેર કરી દેવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। સીએમએ કરી પુલના સમારકામ કાર્યની સમીક્ષા। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગ અને પુલના સમારકામના કાર્યોની સમીક્ષા કરી છે। તો સીએમ પટેલે અધિકારીઓને પણ જાહેર ફરિયાદોના તાત્કાલિક નિકાલ કરવા તેમજ તમામ રસ્તાઓ, હાઈવે અને પુલોને મોટરેબલ સ્થિતિમાંથી પુનઃસ્થાપિત કરવાની સૂચનાઓ આપી છે। તો તેમણે ગુજમાર્ગ એપ્લિકેશન અને 24x7 એટલે કે 24 કલાક કંટ્રોલ રૂમ જેવા સાધનોનો પણ ઉપયોગ ઉપર પ્રકાશ પાડ્યો હતો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ખેડૂતો અને પશુપાલકો જોડે જોર જુલમ અને અત્યાચાર થઈ રહ્યો છે। જ્યાં દોસ્તો સાબર ડેરી આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતો માટે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ દુઃખ વ્યક્ત કર્યું છે। તો ઈડરના જીંજવા ગામના ખેડૂત અશોકભાઈ ચૌધરીએ જીવ ગુમાવ્યું હતું। તો મનીષ દોશીએ વર્તમાન ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો પણ કર્યા છે અને તેઓએ કહ્યું છે કે પોતાના હક અને અધિકાર માટે લડતા ખેડૂતો અને પશુપાલકો જોડે જોર જુલમ અને અત્યાચાર થઈ રહ્યો છે। તો સહકારી સંસ્થાઓના વહીવટદારોનું અત્યાચારી અને નિષ્ફળ શાસન છે તેવું પણ ગણાવ્યું છે। તો દોસ્તો આ નિવેદન વિશે તમારે શું કહેવું છે, ફટાફટ નીચે કોમેન્ટ કરો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારતમાં ટેસ્લાનો પહેલો શોરૂમ ખુલ્યો। જ્યાં દોસ્તો એલોન મસ્કની કંપની ટેસ્લાનો પહેલો શોરૂમ ગઈકાલે મુંબઈના પોશ વિસ્તારમાં બાંદ્રા અને કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલી ગયો છે। તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટેસ્લા શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં પણ પહોંચ્યા હતા। તો દોસ્તો તમને જણાવી દઈએ કે ટેસ્લાએ ભારતમાં સૌથી પહેલા મોડેલ વાય લોન્ચ કર્યું છે। તો અને તેને ચીનથી આયાત કરવામાં આવ્યું છે। તેથી ભારતમાં તેની શરૂઆત ની કિંમત આયાત ડ્યુટી પછી 60 લાખ રૂપિયાની છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, એક જ વરસાદમાં 3000 કિલોમીટરના રસ્તા ધોવાયા તો 16000થી પણ વધારે ખાડા પડ્યા. જી હા દોસ્તો, એક જ વરસાદમાં નબળી ગુણવત્તાથી રાજ્યમાં કુલ મળીને 3000 કિલોમીટરથી વધુના રસ્તાઓ ધોવાઈ ગયા છે. તો ગુજમાર્ગ એપ્લિકેશન ઉપર રસ્તા ઉપર ખાડાને લઈને 4000થી પણ વધારે ફરિયાદો પણ મળી છે. તો ખુદ સરકારે પણ સ્વીકાર્યું છે કે વરસાદી પાણીના લીધે અમદાવાદમાં 323 કિલોમીટર, રાજકોટમાં 378 કિલોમીટર, ગાંધીનગર 177 કિલોમીટર રસ્તા બિસ્માર હાલતમાં છે. તો કુલ મળીને શહેરમાં 609 કિલોમીટરના રસ્તા ધોવાયા છે અને 16000 જેટલા ખાડાઓ પણ પડ્યા છે. તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ રસ્તાઓ ધોવાયા છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો 21 કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલનો પ્રથમ ભાગ ખુલ્યો. જી હા દોસ્તો, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં ઘનસોલી અને સિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલનો પ્રથમ ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો ભારત અને જાપાન ભાગીદારી હેઠળ મુંબઈ અને અમદાવાદ બુલેટ ટ્રેનમાં આગામી પેઢીની E10 શિકનસેન ટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે કડી અને વિસાવદરના ધારાસભ્યો લેશે શપથ. જી હા દોસ્તો, આજે કડી અને વિસાવદરના ધારાસભ્યો શપથ લેવડાવવામાં આવશે. તો વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કડીના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના શપથવિધિ સમારોહ યોજાશે. તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ધારાસભ્યના શપથ લેવડાવશે. તો ગોપાલ ઇટાલિયા 11 વાગ્યે અને રાજેન્દ્ર ચાવડા 12:30 એટલે કે 12:30 આ વાગ્યે શપથ લેશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, જૂન 2025માં ભારતની વેપાર ખાદ્યમાં થયો ઘટાડો. જી હા દોસ્તો, ગઈકાલે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર જૂન મહિનામાં દેશની વેપાર ખાદ્ય ઘટીને $18.78 બિલિયન થઈ ગઈ છે. તો જ્યારે મે મહિનામાંથી $21.88 બિલિયન હતી. તો જૂન મહિનામાં દેશની વેપાર નિકાસ $35.14 બિલિયન ઉપર સ્થિર રહી છે. તો જ્યારે સમાચાર એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર બજારમાં નિષ્ણાતોએ જૂન મહિનામાં ભારતને વેપાર ખાદ્ય $22.24 બિલિયન રહેવાનો અંદાજ પણ લગાવ્યો હતો. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, અધ્યાપક સહાયકો માટે સારા સમાચાર. જી હા દોસ્તો, ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકો સહાયકોનો ફિક્સ પગારનો સમયગાળો બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો માટે ગણવા માટે મંજૂરી આપતો ઠરાવ કરી દીધો છે. તો હવે ફિક્સ પગારનો સમય બઢતી અને ઉચ્ચતર પગાર માટે ગણાશે અને ફિક્સ પગારના અધ્યાપક સહાયકોને 9 વર્ષને બદલે 5 વર્ષે જ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે. તો નિયમિત પગાર ધોરણમાં સમાવાય ત્યારે લાયકાતના આધારે એકેડેમિક લેવલ 10 થી લઈને 11માં અપગ્રેડેશન મળશે અને ઉચ્ચતર પગાર ધોરણ પણ મળશે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર વધારા સાથે ગઈકાલે બંધ થયું. જી હા દોસ્તો, ગઈકાલે શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સમાં 317 પોઈન્ટના વધારા સાથે 82,571 પોઈન્ટ ઉપર બંધ થયો. જ્યારે નિફ્ટી પણ 113 પોઈન્ટના વધારા સાથે 25,196 અંક ઉપર બંધ થયો હતો. તો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતે હાઇપરસોનિક મિસાઇલનું કર્યું પરીક્ષણ. જી હા દોસ્તો, ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO એક હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે લગભગ આખા પાકિસ્તાનને આવરી શકે છે. તો એટલું જ નહીં, આ મિસાઇલ ડ્રેગનના વ્યૂહાત્મક ક્ષેત્રો સુધી પણ પહોંચશે. તો DRDOએ ET-LDH-CMનું પણ પરીક્ષણ કર્યું છે, જે સફળ રહ્યું છે. તો આ મિસાઇલ પ્રોજેક્ટ વિષ્ણુ હેઠળ વિકસાવાય છે, જે તેની ગતિ, રેન્જ અને ચોકસાઈને કારણે ભારતને વધુ એક નવી વ્યૂહાત્મક તાકાત આપશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નવસારીના જૂજ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ તો નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. જી હા દોસ્તો, નવસારી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જૂજ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. તો જૂજ ડેમમાં પાણીની આ સપાટી 167.55 મીટર સુધી પહોંચી ગઈ છે. તો ડેમમાં 64.650 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. તો આ કારણે વહીવટી તંત્રએ વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના 23 કરતાં વધારે નીચાણ વાળા ગામોને એલર્ટ કર્યા છે. તો નવસારી જિલ્લામાં થતી શેરડી, ડાંગર અને શાકભાજીની ખેતી આ ડેમના કારણે પાણી ઉપર નિર્ભર છે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, નવસારી અને બારડોલી રોડ ઉપર પૂર્ણા નદીનો બ્રિજ 4 દિવસ માટે બંધ કરાયો. જી હા દોસ્તો, વરસાદી માહોલ વચ્ચે નવસારી અને બારડોલી રોડ ઉપર પૂર્ણા નદીનો બ્રિજ 4 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તો આ દરમિયાન પૂર્ણા નદી ઉપર આવેલા બ્રિજ ઉપર લોડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. તો આ કામગીરી દરમિયાન તારીખ 16 એટલે કે આજથી 19 જુલાઈ 2025 સુધી 4 દિવસ માટે બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે બંધ રહેશે. તો વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં તો એક્સપ્રેસ વે ઉપર નહીં ભરવો પડે ટોલ. જી હા દોસ્તો, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર અને જામનગર એક્સપ્રેસ વે ઉપર સાંચોર અને સાંતલપુર સેક્શનના પેકેજ 4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ છે. તો 15 જુલાઈ એટલે કે ગઈકાલે સવારથી જ આ નિર્ણય લાગુ થયો છે. તો રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા ત્યાં સુધી 28.71 કિલોમીટરના સ્ટેચનો ટોલ ટૂંકી મુદત સુધી નાગરિકો માટે ફ્રી રહેશે.